बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे। पावपणाशनो मंगलाणंच सव्येशिं पद्मं हवै मंगलम्। नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिने। मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય નંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા રાની જેને તમ રખવી તે વ્યર્થ આપવાથી નિરમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણીવા
સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 913 એના ઉપર આપણે વિચાર ચાલે છે. એમાં સવારે થોડો વિચાર કરેલો કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરો એમ કહેશે. જો આ સાતા અસાતા જ્યાં સુધી ગ્રંથિ ભેદ થાય નહીં ત્યાં સુધી જીવ કાં તો સાતાને વેદવાનો કાં તો અસાતાને વેદવાનો, પણ એ કંઈ પોતાના અતિન્દ્રિય આનંદને વેદવાનો નહીં. વેદકતા ગુણ છે તો કોઈને કોઈને વેદવાનો. તો જ્યાં સુધી આત્માનુભૂતિ સ્વસંવેદન પ્રગટ નથી થયું ત્યાં સુધી એ સાતાના ઉદયમાં સાતાને વેદવાનો એટલે સાતા ભાવ કરવાનો, અને અસાતાના ઉદયમાં અસાતાને વેદવાનો એટલે અસાતાને એના એ અનુરૂપ ભાવ થવાના. ત્યાં સુધી આ વેદક સ્વભાવ છે એટલે કંઈક ને કંઈક સમયે સમયે વેદના ગુણનું પરિણમન તો થવાનું, વેદકતાનું પરિણમન તો થવાનું. એટલા માટે અહીં આગળ જો આ સાતા અસાતાથી રહિત થવું હોય તો અહીં આગળ આ આત્માને આવી રીતે અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરો કે દેહથી, તેજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિને સાધ્ય કરો. આત્મા આ દેહથી પણ જુદો છે, કર્મોથી પણ જુદો છે, તેજસ શરીરથી પણ જુદો છે, જે કંઈ વિકલ્પો કે વિભાવો થાય છે એનાથી પણ જુદો છે, અને વિકલ્પો વિભાવો થાય છે એ જ આત્માનું અસ્તિત્વ બતાવે છે કે આત્મા ના હોય તો વિકલ્પ કે વિભાવ કોને થાય. અવસ્થામાં થાય છે, આત્માની મલિન અવસ્થામાં વિભાવ થાય છે, એ મલિન અવસ્થામાં થાય છે, અને એનું કારણ એ ઉપયોગ ક્યાંક પરમાં જોડાયો છે. તો આ વિકલ્પ પણ આત્માને બતાવે છે કે આ વિકલ્પ થાય છે તો આત્મા છે તો વિકલ્પ થાય છે. કોઈ મળદાને વિકલ્પ થતા નથી, દેહ છે પણ અંદરમાં આત્મા નથી, તો મળદાને કોઈ વિકલ્પ થતા નથી. તો એ આ બધાથી ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરો આત્માને. ક્યાં સાધ્ય કરવાની છે? આ બધી સાધના ક્યાં ચાલવાની છે? ઉપયોગમાં. આ સાધના ક્યાં ચાલે છે? ઉપયોગમાં. આ બધી ગડબડ ક્યાં થઈ ગઈ છે? ઉપયોગમાં. જો દુનિયામાં કંઈ ગડબડ નથી, ચેતન અચેતન ભેગા નથી થઈ ગયા, પણ ભેગા માનવાનું અજ્ઞાન ક્યાં થયું છે? ઉપયોગમાં. તો છૂટું ક્યાં પાડવાનું છે? ઉપયોગમાં. તો સાધના ક્યાં છે? ઉપયોગમાં. જો ઉપયોગ એ સાધના છે. 37 પત્રમાં પરમ કૃપાળુ દેવે આ વાત બતાવી છે કે ઉપયોગ એ સાધના છે. તમને એમ થશે કે આ ઉપયોગ એટલે શું? તો ઉપયોગ એટલે આ તમે અહીં બેઠા બેઠા સ્વાધ્યાય સાંભળો છો અને ઉપયોગ ફેરવતા જાઓ છો કે કોણ મોડું આવ્યું, કોણ વહેલું આવ્યું, કોણ ભાઈઓ આવ્યા, કોણ બહેન આવ્યા, કોણ આગળ બેઠું, કોણ પાછળ બેઠું, કોણ ક્યાં જોવે છે, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, પંખા બધા ફરે છે કે નથી ફરતા, આ બધું કોના દ્વારા જાણવામાં આવે છે? બસ એ જ ઉપયોગ જો આત્માને જાણવામાં લાગે, આ બધા પંખાને અને માઇકને જાણવામાં લાગ્યો, એ જ ઉપયોગ દ્વારા આત્માને પકડવાનો છે. આત્માને પકડવાનું સાધન ઉપયોગરૂપી ચીપિયો છે. જેમ કોલસાને ચીપિયાથી પકડીએ છીએ એમ આત્મા પણ ઉપયોગ દ્વારા પકડાય છે. પ્રજ્ઞાયુક્ત ઉપયોગ.
સમયસારમાં લીધું છે કે એ જીવ કેમ ગ્રહાય છે, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચય જે જાણનારો તે જવું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર જાણવું. તો આત્માની અનુભૂતિ ક્યાં થાય છે? ઉપયોગમાં, જ્ઞાન પર્યાયમાં. જ્ઞાન પર્યાય, જ્ઞાન સ્વભાવ આત્માના આશ્રય પ્રવર્તે છે ત્યારે જ્ઞાનાનુભૂતિ અંદરમાં પ્રગટ થાય છે. એ પણ રમત ઉપયોગની છે. બસ સાધના ઉપયોગની જ છે. 3 પ્રકારના ઉપયોગ છે. એક અશુભ ઉપયોગ છે, એક શુભ ઉપયોગ છે અને એક શુદ્ધ ઉપયોગ છે. અશુભ નિમિત્તને આધીન થઈને જ્યારે જીવ વર્તે છે ત્યારે અશુભ ઉપયોગમાં પ્રવર્તે છે. શુભ નિમિત્તોને આધીન થઈને ઉપયોગ પ્રવર્તે છે ત્યારે શુભો ઉપયોગ રૂપે પરિણમે છે. અને એ બધાય પરના આશ્રય છોડી અને પોતાના સ્વરૂપ સ્વભાવના આશ્રય જ્યારે ઉપયોગ પ્રવર્તે છે ત્યારે એ શુદ્ધો ઉપયોગ રૂપે પરિણમે છે. અને શુદ્ધો ઉપયોગ તે ધર્મ. કૃપાળુદેવે એક વ્યાખ્યા લખી છે કે ઉપયોગ તે ધર્મ. એક વ્યાખ્યા મૂકી છે, ઉપયોગ તે ધર્મ. તો કયો ઉપયોગ તે ધર્મ? શુભ ઉપયોગ તે ધર્મ, અશુભ ઉપયોગ તે ધર્મ કે શુદ્ધ ઉપયોગ તે ધર્મ? શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે, સીધી વાત છે. અને શુભો ઉપયોગમાં ધર્મ માનવું એનું નામ મિથ્યાત્વ છે. ખ્યાલ આવે છે? શુભો ઉપયોગમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. શુભો ઉપયોગ કરવાનો નિષેધ નથી, થાય એનોય નિષેધ નથી, ભૂમિકા અનુરૂપ થવાના, પણ એમાં ધર્મ માનવો એ તો મહાન નુકસાન છે. બધાય પાપોમાં મોટું પાપ એ છે. તો પહેલા શ્રદ્ધાનું સમ્યકપણું, તત્વની શ્રદ્ધાનું લાવો. સમ્યક દર્શન એટલે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો ઉપયોગને અંતર્મુખ કરી આ આત્મા દેહથી પણ જુદો છે, તેજસ શરીરથી પણ જુદો છે. અંદરમાં વધારે ઊંડા જાઓ તો કારમણ શરીરથી પણ જુદો છે. અને એ કારમણ શરીરના નિમિત્તથી થતા વિભાવ એનાથી પણ આત્માનો સ્વભાવ જુદો છે. આ દ્રષ્ટિને સાધ્ય કરો. આવી રીતે અવલોકન કરો આત્માનું કે અંદરમાં જેટલું જાણવા જોવાનું કાર્ય થાય છે એ તો ચૈતન્યની જ્ઞાન પર્યાયનું છે. અને એની સાથે જે ક્રોધાદિ ભાવ કે રાગાદિ ભાવ કે વિભાવ ભાવ થાય છે એનો કરતા આત્મા નથી. જો આશ્રવનો કરતા આત્મા નથી. આશ્રવનો કરતા અશુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા છે, શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા એનો કરતા નથી. આત્મા માત્ર જ્ઞાન ભાવનો કરતા છે, આનંદ ભાવનો કરતા છે. આ આશ્રવ ભાવ અને જ્ઞાન ભાવ વચ્ચે ભેદ વિજ્ઞાન થાય ત્યારે અંદરમાં ચાલતી મિશ્ર ધારા છૂટી પડે છે. તો મિશ્ર છૂટી જ છે, પણ ભેળસેળ ઉપયોગમાં અજ્ઞાનતાના કારણે થઈ ગઈ છે. એ બંનેના લક્ષણથી જુદી જાણી કે આ જે રાગ વિભાવ ધારા, રાગ ધારા, દ્વેષ ધારા, ક્રોધ ધારા છે એ તો અંદરમાં આકુરતા વ્યાકુરતા લક્ષણયુક્ત છે. અને આ જે જ્ઞાન ધારા છે એ તો અનાકુરતા યુક્ત લક્ષણવાળી છે. આ બેના લક્ષણની અંદરમાં જુદાપણું છે. તો આ દ્રષ્ટિને અવલોકન કરી સાધ્ય કરો. આ દ્રષ્ટિનું અવલોકન કરો, આને સાધ્ય કરો. બસ
જો એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ભિન્ન છે એ તો એક સામાન્ય ભેદ વિજ્ઞાન છે. હવે આ કર્મધારા અને જ્ઞાનધારા આ બે વચ્ચેનો અંદરમાં સૂક્ષ્મ ઉપયોગ દ્વારા ભેદ પાડવાનો છે. જ્ઞાનધારાનો આધાર આધેય સંબંધ આત્મા છે અને કર્મધારાનો આધાર આધેય સંબંધ કર્મના પરમાણુ છે, પૂતગલ છે. તો જ્ઞાન ક્યારેય વિભાવ રૂપે ના થાય કે વિભાવ ક્યારેય જ્ઞાન રૂપે ના થાય. કોઈ પણ કશાય ક્રોધ ભાવ, રાગ ભાવ, દ્વેષ ભાવ હોય એ ક્યારેય જ્ઞાન રૂપે ના થાય. અને બીજું કે એમાં રાગ ભાવને કે વિભાવ ભાવને વિભાવ ભાવનું જાણવાનું કાર્ય બનતું નથી. કેમ કે વિભાવ અચેતન છે કોઈ અપેક્ષાએ. એ વિભાવને જાણનારું પણ જ્ઞાન છે. એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન, જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય હોય છે ત્યાં સુધી એને અજ્ઞાન કહેવાય છે. અને એ જ જ્ઞાન જ્યારે સમ્યક્ત્વ થાય છે ત્યારે સમ્યક જ્ઞાન થઈ જાય છે. તો આ પ્રકારની તેજસ, ઔદારિક શરીર, કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી, જો આ બધાય ગુણોનું પરિણમન સમયે સમયે થવાનું, જ્ઞાન ગુણનું પરિણમન સમયે સમયે થવાનું, દર્શન ગુણનું પરિણમન પણ સમયે સમયે થવાનું, એમ આ વેદક ગુણનું પણ પરિણમન સમયે સમયે થવાનું. એ વેદ્યા વગર રહેવાનો નહીં. સાતાને વેચશે, અસાતાને વેચશે, કાં તો પોતાના અતિન્દ્રિય આનંદને વેચશે. તો જ્યાં સુધી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. અબંધ દશાની શરૂઆત ગ્રંથિ ભેદ થવાની સાથે છે અને એની પૂર્ણતા 14મા ગુણસ્થાનકે અયોગી ગુણસ્થાનકમાં આવે ત્યારે હવે એ પૂર્ણ અબંધ અવસ્થાને પ્રાપ્ત થયો. ત્યાં સુધી કેવળ જ્ઞાની પરમાત્માને પણ સશરીરી ભગવાનને પણ એક સમયનો આશ્રવ અને બંધ બતાવ્યો છે. કોઈ એમ માને કે જ્ઞાની સર્વથા અબંધ છે તો એ એકાંત છે. એની ભૂમિકાને અનુરૂપ એને અબંધ દશા પ્રગટે છે. તો અબંધ દશા હવે બંધ જ્યારે શુભાશુભ ભાવમાં વર્તવાનો ત્યારે પડવાનો અને જ્યારે આત્માના આશરે શુદ્ધ ભાવમાં પ્રવર્શે ત્યારે એટલા અંશે એને બંધ અટક્યો. સર્વથા બંધ અટક્યો નથી, પણ ગુણસ્થાન કે ભૂમિકાને અનુરૂપ બંધ અટક્યો છે. જ્યારે મન વચન કાયની ક્રિયા પણ બંધ થઈ જાય અને ચોથું શુક્લ ધ્યાન, ત્રીજું ને ચોથું શુક્લ ધ્યાનમાં ઉપયોગ લાગ્યો ત્યારે હવે મન વચન કાયાને કર્મની વર્ગણા છૂટે જહાં સકલ પૂતગલ બંધજો એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પૂર્ણ અબંધ અયોગી ગુણસ્થાનકમાં પણ ગ્રંથિ ભેદ થયા પછી એવો બંધ નથી પડતો કે જેથી એનો અનંત સંસાર વધે. એ અપેક્ષાએ એને અબંધ દશા કહી. સમ્યક્ત્વ થયા પછી જ્યાં સુધી સમ્યક્ત્વનું અસ્તિત્વ છે ત્યાં સુધી એવો એ બંધ પડે નહીં, એનો તીવ્ર કસાય થાય નહીં, એવા એને તીવ્ર સંકલેશ પરિણામ થાય નહીં કે જેથી એનો અનંત સંસાર વધે. તો આ અબંધ દશાને પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી. એટલે સાતાના ઉદયમાં સાતાને વેદવાનો, અસાતાના ઉદયને અસાતામાં વેદવાનો. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રગટ નથી થયું ત્યાં સુધી સ્થિતિ આવી જીવની રહેવાની. છતાં જ્ઞાની પુરુષના જે આશ્રયવાન છે, જેમને દીર્ઘકાળ સુધી સત્સંગ જ્ઞાનીના પાસેથી સાંભળ્યો છે, જ્ઞાનીના વચનો જેને વાંચ્યા છે, વિચાર્યા છે, વારંવાર એનું અનુપ્રેક્ષણ કર્યું છે, એને ભલે જ્ઞાની જેવી દશા નથી, પણ છતાં એને પણ કશાયની ઘણી મંદતા થઈ જાય છે. એને પણ એટલો બધો તીવ્ર બંધ પડતો નથી કશાયનો. મંદ કશાય છે. પેલા અમને એક કશાયનો અભાવ થયો, અનંતાનુમદી કશાયનો અભાવ થયો, એ અબંધદશા અલગ છે. અને કશાયની મનતાની અંદરમાં જે અલ્પબંધ થયો એ વસ્તુ આખી અલગ છે. બે વસ્તુનો ભેદ છે. કશાય મંદ પડે તો આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય તો અનુક્રમે કશાયોનો ક્ષય થાય. આ એનો ક્રમ છે. તો ત્યાં સુધી સાતા અસાતા વેદ્યા વગર રહેવાનો નથી એમ નિશ્ચય કરી. આ નિશ્ચય કરો કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ભલે એ આત્મા, હું આત્મા છું, આમ દુખાવો પડે, આત્મા છું, આત્મા છું, પણ એ અબંધ દશામાં નથી. એનું સમાધિ મરણ નથી. નમોરી અંતાણમ કરતો દેહ છોડે પણ એનું સમાધિ મરણ નથી. ખ્યાલ આવે છે? શુભ મરણ છે, એનું શુભ મરણ થાય પણ સમાધિ મરણ નહીં. આત્મજ્ઞાન વગર સાચું હોય નહીં. અને જેવું મરણ રત્નત્રયધારી મુનિનું હોય એવું સમ્યક દર્શન પ્રાપ્ત શ્રાવકનું હોઈ શકે નહીં. ખ્યાલ આવે છે? હા, આપણે ઘણી વખત સિદ્ધાંત નથી સમજતા એટલે પેલા સૌભાગભાઈનો પત્ર કાઢીએ છીએ, કૃપાળુદેવે છેલ્લો લખ્યો છે ને કે મોટા મુનિઓને પણ દુર્લભ એવી સમાધિપૂર્વક શ્રી સૌભાગ્ય દેહ ત્યાગ કરીને અપૂર્વ આત્મહિત કર્યું છે. એટલે આપણને એમ થાય છે કે મુનિઓને જે સમાધિ મરણ ના થયું એવું સૌભાગભાઈને થયું, એવું એકાંત નથી અહીંયા આગળ સમજવાનું. રત્નત્રયધારી મુનિનું જે છે એ તો પંડિત મરણ છે. કેવળ જ્ઞાનીનો દેહ છૂટે છે એ પંડિત મરણ છે. અને જે શાવકનો દેહ છૂટે છે એ બાલ પંડિત મરણ છે. અને જે અવિરતિ સમ્યક દ્રષ્ટિનો દેહ છૂટે છે એ બાલ મરણ છે. આ ભગવતી આરાધનાની અંદરમાં આ બધા ભેદ પાડ્યા છે. બાલ મરણ, બાલ પંડિત મરણ અને પંડિત મરણ, ઘણા ભેદ પાડ્યા છે. સંક્ષેપમાં હું તમને કહું છું. તો અવિરતિ સમ્યક દ્રષ્ટિ દેહ છોડે તો એનું બાલ મરણ, કેમ કે હજી એ અવિરતિ અવસ્થામાં છે, બાળ અવસ્થામાં છે. સમ્યક દ્રષ્ટિ બાળ અવસ્થામાં છે. પછી એકદેશ સંયમ જ્યારે એ પ્રગટ કરી અને અંદરમાં બે કશાયનો અભાવ કરે છે અને એ સ્થિતિમાં એનો દેહ ત્યાગ થાય છે તો એ બાલ પંડિત મરણ છે અને મુનિનું પંડિત મરણ છે. હા, એટલે કહેવાતા મોટા મુનિઓ પણ જે આત્મા બાજુ ધ્યાન રાખીને ઉપયોગ રાખીને દેહ છોડે છે એવું સમાધિ મરણ આ સૌભાગભાઈનું બતાવ્યું છે. પણ એનો અર્થ એ નથી કે એમને આત્મા સાથે અભેદતા થઈને દેહ છૂટ્યો અને મુનિ કરતાં ઊંચું મરણ થયું, એ અપેક્ષા નથી. પણ એમને બે ફટ આત્મા જુદો દેખાણો છે એવું અંદરમાં એમને કથન કરેલું છે સૌભાગભાઈએ પોતે. તો એમના મરણની અંદરમાં એ છે તો બાલ મરણ, પણ કહેવાતા મુનિઓ જ આવું મરણ કરી શકતા નથી. કેમ કે જે રત્નત્રયધારી મુનિ છે એ ભલે 12મા મુનિ છે પણ અંદરમાં તો કોઈ રત્નત્રય પ્રગટ નથી થયું. તો એવા મુનિ કરતાં એમનું મરણ ઊંચું છે. હા, દ્રવ્યલિંગી મુનિ કરતાં ઊંચું, પણ ભાવલિંગી મુનિ કરતાં ઊંચું નહીં. દુર્લભ
જો એક 516 પત્રમાં મહાવીર સ્વામી ભગવાન માટે પરમ કૃપાળુ દેવે બહુ સરસ એક વસ્તુ બતાવી કે એ મુનિ જેવા હતા. જો મહાવીર સ્વામી ભગવાન ગ્રસ્ત દશામાં હતા, અભોગી જેવા હતા. જો પાના નંબર 415 છે અને છેલ્લો ફકરો છે. જે વર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા. જો હવે હતા તો બાલ બ્રહ્મચારી, છતાં અભોગી નહોતા, અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા. સંપૂર્ણ વ્યવસાય બંધ થયો નહોતો, હજુ ચાલુ હતો. અને નિષ્પૃહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. જોયું, મુનિ જેવા હતા. તો આપણે કોઈ ગ્રહસ્થને કહી દઈએ કે ભાઈ આ ભાવલિંગી મુનિ છે, તો એ મુનિનો અપલાપ છે. મુનિ દશા આખી એક અલગ છે. 3 કષાયનો અભાવ છે. એ અંદરમાં અંતર્મુહૂર્તમાં આત્માની અનુભૂતિ સ્વસંવેદન કરી રહ્યા છે. એ તો આખા અરિહંત ભગવાનના યુવરાજ છે. યુવરાજ છે, એની ગાદી ઉપર એ બેઠા છે. હવે એની ગાદી ઉપર બીજાને બેસાડાય, કોઈ શાવકને બેસાડાય નહીં, મુનિની ગાદી ઉપર તો બેસાડાય નહીં. જેવા હતા. જો કેટલો વિવેક વાપરે છે. આત્માકાર પરિણામી હતા, ક્ષાયિક સંકિતિ હતા અને આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. અને આપણને એમ લાગે છે કે આપણી પાસે 3 મોટા ખાતા ઓઠા છે, એક જનક વિદેયનું, એક ભરત મહારાજાનું અને ત્રીજું છેલ્લું આ કૃપાળુ દેવનું. આ 3 ઓઠા આપણે લઈએ છીએ કે એ સંસારમાં હતા છતાંય કેવા આમ જળ કમળવત નિર્લેપ રહેતા. એ શ્રદ્ધા અપેક્ષાએ, ચારિત્ર અપેક્ષાની વાત જુદી છે આખી. ચારિતમ ખલ્લુ ધમ્મો. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોક્ષોભ વિહીન નિજ પરિણામ છે. એટલા માટે નિર્ગંધ ગુરુનું આગળ આવે છે. નિર્ગંધ ગુરુ સ્વરૂપ નૈષ્ઠિક, નિષ્પૃહ, નિર્ગંથ રૂપ ગુરુ. જે શુભાશુભ પરિણાસાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ. જો હવે આ ભેદ જ્ઞાન સૂક્ષ્મ કરાવે છે કે જે ધારા શુભાશુભ પરિણામની ચાલે છે, કે જેના વાળે એ સાતા અને અસાતાનો, અને કોને પકડે છે હવે એ ઉપયોગ પોતાના ચૈતન્ય સ્વભાવને, બસ એનું નામ ધારા પ્રત્યે ઉદાસીન થવું તે છે. ધારા તો ચાલુ જ છે, કેમ કે સમયે સમયે કર્મનો ઉદય ચાલુ છે, તો કર્મધારા પણ ચાલુ છે. અને જ્ઞાન ગુણનું પરિણમન પણ સમયે સમયે ચાલુ છે, માટે જ્ઞાનધારા પણ ચાલુ છે, કર્મધારા પણ ચાલુ છે, જ્ઞાનધારા પણ ચાલુ છે. સંસારી જીવને હર સમયે આ 2 ધારા ચાલે છે. હવે જેનો ઉપયોગ કર્મધારા સાથે ભરી જાય છે એને આ મિશ્ર પરિણામ બહારમાં દેખાય છે. મિશ્ર પરિણામ થઈ જાય તો કંઈ કર્મધારા જ્ઞાનધારા રૂપે ના થઈ જાય, કે જ્ઞાનધારા કર્મધારા રૂપે પણ ના થઈ જાય. જ્ઞાનધારા જ્ઞાનધારા રૂપે જ રહે, કર્મધારા કર્મધારા રૂપે જ રહે. ક્રોધ ક્યારેય જ્ઞાન રૂપે ના થાય, જ્ઞાન ક્યારેય ક્રોધ રૂપે ના થાય. છે ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં. છે ઉપયોગ ઉપયોગ મહી જ ઉપયોગ નહીં ક્રોધાદિમાં. સંવર અધિકારમાં 181 ગાથામાં આ આવે છે. સમયસારમાં સંવર ગાથા, સંવર અધિકાર છે, એમાં પહેલી જ ગાથા આ છે સંવર અધિકારની. છે ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં.
છે ઉપયોગ ઉપયોગમાં જ ઉપયોગ નહીં ક્રોધાદિમાં. ઉપયોગ ક્યારે ક્રોધ રૂપે ના થાય, ક્રોધ ક્યારે ઉપયોગ રૂપે ના થાય. ક્રોધ રૂપે જ રહેવાનો, માનો તોય રહેવાનો અને ના માનો તોય રહેવાનો. વસ્તુનું સ્વરૂપ તો જેમ છે એમ રહેવાનું. તો હવે ધારા પ્રત્યે ઉદાસીન, જો આ સૂક્ષ્મ ભેદ જ્ઞાન છે. હવે ઉપયોગ જેમ જેમ અંતર્મુખ થાય છે તેમ તેમ આ બધી ધારાઓ પકડાય છે. ઉપયોગ જેમ જેમ અંતર્મુખ થતો જાય છે તેમ તેમ આ બધી ધારાઓ, સ્થૂળ ઉપયોગમાં ધારાઓ પકડાતી નથી. હવે ઉપયોગ સૂક્ષ્મ થઈ, અંતર્મુખ થઈ અને આત્માના અસ્તિત્વ બાજુ જ્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે ત્યાં આગળ આ બે ધારા એને સ્પષ્ટ દેખાય છે કે જેની અંદરમાં આકુરતા વ્યાકુરતા છે એ વિભાવ ધારા છે, કર્મ ધારા છે. અને જેમાં અનાકુરતા છે અને માત્ર જાણવા જોવાનું જ કાર્ય થાય છે, આ જ્ઞાન ધારા છે. આ બે ધારા એના ઉપયોગમાં સ્પષ્ટ બે પ્રવાહ જુદા પડી જાય છે. ગંગોત્રીમાં અમુક નદીઓ મળે છે ત્યારે બે નદીઓ, ત્રણ નદીઓ ત્રિવેણી સંગમ થાય છે ને, ત્યારે એક મૂળ ધારામાં બે બીજી ધારાઓ ભળી જાય છે. તો જે ત્રિવેણી સંગમ ઉપર ઊભો છે એને ખ્યાલ આવે છે કે આ પાણી છે એ આ નદીનું છે, આમથી પાણી આવ્યું ડોળું એ આનું છે, અને આમથી જે બીજા પ્રકારના કલરનું પાણી આવ્યું એ આ બાજુનું છે. અને આ ત્રણેયના અંદરમાં મિશ્ર પરિણામ થઈ ગયા એટલે હવે એને છૂટું પાડવું પછી અઘરું થઈ જાય છે. છૂટું અહીં પાડવાનું છે. જો સાધના અહીં આગળ છે, બીજું બહારમાં ગમે એટલું આખી રાત ઢોલકાને પેટી વગાડીને આત્મ ભાવના ભાવતા જીવ લહે એમ થોડું કેવળ જ્ઞાન થાય છે. કેવળ ધ્યાન તો શુક્લ ધ્યાનનો પુરુષાર્થ છે. કેવળ જ્ઞાન છે એ તો શુક્લ ધ્યાનનો પુરુષાર્થ છે. અને શુક્લ ધ્યાન તો ક્ષપક શ્રેણી છે. અને ક્ષપક શ્રેણીમાં શું આ ઢોલકા વગાડતા હશે આત્મ ભાવના ભાવનારા? ના, એ તો ઉપયોગની સ્થિરતા છે, ઉપયોગની વિશુદ્ધિપૂર્વકની સ્થિરતા છે. અને એના એ નિર્મલ ધારાના પરિણામ વધતા 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 એ કેવળ જ્ઞાનને પ્રગટ કરે છે. તો એ ધારા પ્રત્યે ઉદાસીન, જો ભેદ જ્ઞાન કરવું હોય તો હવે આ ધારાને પકડો, ઉપયોગને અંતર્મુખ કરો, અને જે અંદરમાં સકલંક પરિણામ ચાલે છે, મિશ્ર પરિણામ ચાલે છે, એ મિશ્ર પરિણામને અંદરમાં છૂટા પાડો. કે જેટલું અનાકુરતાનું પરિણામ છે એટલું તો જ્ઞાનનું પરિણમન છે. અને જે પરિણામની અંદરમાં આકુરતા છે એ તો આ વિભાવનું પરિણમન છે. આ વિભાવ પરિણમન અને જ્ઞાન પરિણમની બે મિશ્રતા થઈ ગઈ છે, એને જ્ઞાન ઉપયોગ દ્વારા છૂટી પાડવાની છે. આ બધું થાય છે ક્યાં? ઉપયોગમાં. અને છૂટી પણ ક્યાં પડે છે? ઉપયોગમાં. આખી રમત ઉપયોગની છે. જે ઉપયોગની રમત રમતા શીખે છે બસ એ ન્યાલ થઈ જાય છે. દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જો જણાય છે. જાણવાની શક્તિ છે ને, સોપર પ્રકાશક, તો જણાય છે. પણ એને માને છે કે આ મારામાં થાય છે. એ મારામાં થાય છે એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. તો આ ધારા પ્રત્યે ઉદાસીન થવાનું. જો ધારા પ્રત્યે ઉદાસીન થવું એ નાસ્તિના પડખાથી કથન છે, અને આત્માના અસ્તિત્વને પકડીને બેસી જવું એ અસ્થિના પડખાથી કથન છે. વસ્તુ બે એકની એક છે, ખ્યાલ આવ્યો? પણ આ તો બંને પડખાથી સમજાવે છે કે આ ધારાથી ઉદાસીન થાવ. ઉદાસીન થાવ એટલે શું? કે જ્ઞાન સ્વભાવના આશ્રય જ્ઞાનો ઉપયોગ પ્રવર્શે ત્યારે એ ધારાથી ઉદાસીન થયા વગર રહેવાનો નહીં. એનું નામ ધારાથી ઉદાસીન થવું તે છે. દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યાંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગવેશ ગ્રહણ કરી
પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. જો બહારમાં નિમિત્તો અલગ અલગ પ્રકારના સમ્યક દર્શન થવામાં હોય છે. કોઈને જીનબિંબ હોય છે બહારમાં નિમિત્ત, કોઈને ગુરુની વાણી હોય છે, કોઈને શાસ્ત્રોનો આધાર હોય છે, કોઈને તત્વોનું ચિંતવન હોય છે. બહારમાં અવલંબન દરેક અલગ અલગ છે, પણ અંદરમાં આ વ્યવહાર સમ્યક દર્શન છે. પણ નિશ્ચય સમ્યક દર્શનમાં તો અવલંબન એક પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું છે. અહીંયા કોઈ ગરબડ નથી. એ ભલે ગમે તે પ્રકારનું એને સંકિત બહારના નિમિત્તથી થયું હોય, પણ અંદરનો પ્રકાર તો બધાને એક જ છે. અને એના કારણે 7 કર્મોની પ્રકૃતિ એટલે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વની તણ પ્રકૃતિ, એ 7 પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે એને નિશ્ચય સંકિત કહેવામાં આવે છે. ત્યારે અને એ કોના આધારે થાય છે? ભગવાનના આધારે થાય છે? નહીં. ભગવાનના બોધના આધારે થાય છે? એ તો બહારના નિમિત્ત છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા અને જીન દશા એ નિમિત્ત, એ બાહ્ય નિમિત્ત છે. અંતરંગ નિમિત્ત 7 પ્રકૃતિનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય તે છે. અને ઉપાદાનનો પુરુષાર્થ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો તે છે. બહિરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્ત અને ઉપાદાન કારણ, આ ત્રણેયનો સમન્વય સાધવાનો છે. એકલું બહારના નિમિત્તથી સંકિત થઈ જાય તો બધાને જીન ભગવાનનું અવલંબન તો ઘણાને છે, જીન શાસ્ત્રોનું અવલંબન ઘણાને છે, તો એને થઈ જવું જોઈએ. એવું બહારનું વ્યવહાર સંકિત અનંતવાર થયું. દિગંબર મુનિ થયો છે ત્યારે વિતરાગ ભગવાન સિવાય કોઈને માને નહીં, વિતરાગ પરમાત્મા સિવાય એ કોઈને માને નહીં. તો એને જે દિગંબર મુનિ થાય તો એને વ્યવહાર સંકિત તો લગભગ હોય જ છે. નિર્ગંધ ગુરુ સિવાય બીજાને માને નહીં, અને એમના દ્વારા પ્રરૂપેલા ધર્મ સિવાય માને નહીં. પણ આ સંકિત થઈ ગયું, જો હવે અંતર્મુખ થઈને સ્વભાવનો આશ્રય કરે તો એ પહેલું સંકિત બીજા સંકિતનું કારણ થાય. અને જો આ ના કરે તો એવું પહેલું સંકિત તો અનેક વાર જીવને આવ્યું ને ગયું. ત્રણેય સંકિત વિતરાગ ભગવાને માન્ય કર્યા છે. ત્રણેય સંકિત ભક્તિ કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. વ્યવહાર સંકિત નિશ્ચય સંકિતનું કારણ થાય તો વ્યવહાર સંકિત સાચું. જો નિશ્ચય સંકિતનું કારણ ના થાય તો એ વ્યવહાર સંકિત તો એવું આપણે અનંતવાર મળ્યું છે અને નીકળી ગયું છે. તો દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. હવે જે આ મિશ્ર ધારા છે, જેના કારણે વિભાવ થાય છે, જેમાં ઉપયોગ જોડાય છે અને વિભાવ થાય છે, એના પ્રત્યેથી ઉપયોગને પાછો ફેર્યો. એનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ, આ ભેદ વિજ્ઞાન, સન્માર્ગ એટલે ભેદ વિજ્ઞાન ગ્રહણ કરી. પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. જો કર્મનો ઉદય સંકલક પરિણામ કરાવતો નથી. કર્મ જીવને વિભાવ કરાવતું નથી, અને કર્મના નિમિત્ત વગર વિભાવ થતા નથી. તો જફરું આવ્યું. કર્મનો ઉદય જીવને વિભાવ કરાવતો નથી. જો કરાવે તો કોઈ દાડો કોઈ જીવ સ્વભાવ ભાવ પ્રગટ કરી શકે, કેમ કે કર્મનો ઉદય તો દરેકને સમયે સમય છે, કોને નથી. અને વિભાવ કર્મના ઉદયમાં જોડાયા વગર થાય નહીં. આત્મામાં ઉપયોગ જોડે અને વિભાવ થાય એવું બને નહીં, અને આત્માનો ઉપયોગ છોડી અને બીજામાં ઉપયોગ પ્રવર્તાવે અને વિભાવ ના થાય એવું બને નહીં.
તો કર્મનો ઉદય વિભાવ કરાવતો નથી અને કર્મના ઉદય વગર વિભાવ થતો નથી. તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા, જો પ્રકાશમય એટલે જ્ઞાનમય, કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. આ જે બધા મલિન પરિણામ સકલંક થાય છે, કલંકયુક્ત પરિણામ થાય છે, એનું કારણ એ ઉપયોગને કર્મના ઉદય સાથે એને જોડ્યો છે, બાહ્ય નિમિત્તો સાથે એને જોડ્યો છે. એટલે એના પરિણામની અંદરમાં આવું સકલંકતા, નહીં તો એના નિષ્કલંક પરિણામ હોય. સિદ્ધ ભગવાનના પરિણામ કેવા છે? નિષ્કલંક. અને અજ્ઞાનીના પરિણામ કેવા છે? સકલંક પરિણામ છે. તો સકલંક પરિણામ થવાનું કારણ કે ઉપયોગ આત્મામાંથી ખસેડીને અન્ય જગ્યાએ લગાડ્યો, અને નિષ્કલંક પરિણામ થવાનું કારણ ઉપયોગ આત્મા સિવાય બીજે ક્યાંય ના લગાડ્યો, એનું કારણ નિષ્કલંક પરિણામ છે. આ તેથી ઉપરામ થઈ. શેનાથી ઉપરામ થઈ? સકલંક પરિણામથી ઉપરામ થઈ. ઉપરામ થઈ એટલે પાછા ફરી. ઉપરામ થવું, પાછા ફરો, એબાઉટ ટર્ન. જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય. જેમ ઉપશમિત થવાય, શાંત થવાય. ધીમે 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 ઉપયોગ ઠરતો જાય છે, ઠરતો જાય છે, ઠરતો જાય છે, ઠરતો જાય છે. બસ જેમ દૂધમાં મેરવણ નાખ્યું, હવે એ દૂધ જામતું જાય છે, જામતું જાય છે, જામતું જાય છે. તમે રાતના નાખીને સૂઈ ગયા, સવારે ઉઠો તો દહીં, મેરવણનું ટીપું નાખી દીધું દૂધમાં અને તપેલીને ઢાંકી દીધી. હવે શાંતિથી સૂઈ જાઓ અને સવારમાં ઉઠો ત્યારે દૂધનો દહીં થઈ જાય છે. જો દહીં કે સંગ મેં દૂધ બિગડ્યો, બિગડ બિગડ કર મક્ખન ભયો. હા, મૈયા મોરી કબીરો બિગડ ગયો. પછી સંત કે સંગ में कबीरो बिगड़ो, साधु के संग में कबीरो बिगड़ो और बिगड़ बिगड़ कर संतन भयो. जो बगड़ता तो सीखो, सुधरता तो ना सीख्या. એ બગડ્યા છે પણ બગડતા શીખ્યા નથી. બગડતા શીખો. જો સુધરતા તો નથી શીખ્યા, કંઈ વાંધો નહીં, બગડતા શીખો. જો એક છાશના ટીપામાં સંગમાં દૂધ આવે છે ને બગડી જાય છે અને માખણ થાય છે. એમ એક સંતના સંગમાં રહીએ અને જો આપણે ના બગડીએ એટલે કે ના સુધરીએ, બગડવું એટલે સુધરવું, જો ના બગડીએ તો એ આપણે સંતનો સમાગમ બહિર્દ્રષ્ટિથી કર્યો છે, વાસ્તવિક દ્રષ્ટિથી કર્યો નથી. બહિર્દ્રષ્ટિથી ઓળખ્યા છે. 609માં નવમું છે બંધાશે. હા, 609. 609માં નવમું છે. તે સત્સંગ પેલું ફળવાન કેમ ના થયો? હા, ઇન્દ્રિય વિષયની લોલુપતા, મિથ્યા આગ્રહ. ના, એ 10મું. એ 10મું. એ 10મું. હા, જ્યાં પોતાનો એનાથી અમને પેલું સમ્યક પેલું તે સત 9મું છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. જીવનો જ વાંક છે. જ સમ્યક એકાંત મૂક્યું. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાદ કરનાર એવા માઠા કારણોનો ત્યાગ. જો આ બાધક કારણો છે એનો ત્યાગ કરવો પડે. જે મિથ્યાગ્રહો છે, હઠાગ્રહો છે, કદાગ્રહો છે, મતાગ્રહો છે, એ આપણને બહુ નડે છે. પોતાના જ આગ્રહ છે, ખોટા આગ્રહ. પછી સ્વચ્છંદપણું નડે છે. પોતાની કલ્પના અનુસાર ચાલવું અને જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂકીને દોડવું, આનું નામ સ્વચ્છંદ. રોકે જીવ સ્વચ્છંદ તો
પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીને. ત્રીજું કારણ બતાવ્યું છે પ્રમાદ. આ સત્સંગ કેમ ફળવાન ના થયો? તો કે ખીર ખાધી અને કેરાવડા ખાધા અને પછી ચા પીવાની જગ્યા ના રહી ત્યાં સુધી ઊંઘ્યો. એ સાહેબ હું બહુ ઊંઘ્યો. આ પ્રમાદ. વિકથાઓ થાય એ પ્રમાદ, કસાય ભાવ થાય એ પ્રમાદ, વિષયોના વિકલ્પો થાય એ પ્રમાદ, કોઈ પદાર્થમાં સ્નેહ થાય, કહે છે ને પ્રેમ કરો પ્રેમ કરો, આ તો બધો પ્રેમમાં ધર્મ છે. ભાઈ આ તો સ્નેહ એ પણ મરણ છે, સ્નેહ કરવા જેવો તો નથી. અને કરવો પડે તો સત્પુરુષમાં કરો, રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષમાં કરવો. અને અસત્પુરુષમાં કરશો તો બે મરશો. ખ્યાલ આવ્યો? અસત્પુરુષમાં તમે કરશો તો પેલો તમારો તરફ ડબલ રાગ કરશે, બસ, અને બે રાગમાં ડૂબશો. ત્યારે સત્પુરુષ પ્રત્યે રાગ કરશો તો એ રાગ તમારો વિતરાગતામાં ટ્રાન્સફર થશે. એ તમારા પ્રત્યે રાગ નહીં કરે અંદરમાંથી, બસ. તો એ વિતરાગના સંગમાં રાગ બગડીને વિતરાગ થઈ જાય છે. જેમ દહીંના સંગમાં, દહીંના ટીપાના સંગમાં દૂધ બગડી જાય છે, એમ વિતરાગીના સંગમાં રાગ પણ બગડી અને વિતરાગ રૂપ થઈ જાય છે. તો આ પ્રમાદ અને નિદ્રા. જો આ નિદ્રા પણ એક મહાપ્રમાદ છે. સાધક જીવની નિદ્રા વધારેમાં વધારે પરમ કૃપાળુદેવ જે 8 પ્રહર બતાવ્યા છે એમાં 2 પ્રહર નિદ્રા કહી છે. 6 કલાક વધારેમાં વધારે. 6 કલાકથી વધારે ઊંઘ હોય પણ હવે ખીર ખાય તો 6 કલાકે એનો કોટા પૂરો ના થાય. કોટા એનો વધારવો પડે. તો ખાતા પહેલાં વિચાર કરવાનો. ખાધા પછી એમ થાય, અને પાછો ખાતા જઈને બોલતા છે કે હું આહાર કરતો નથી, આ તો પૂતગલના સમૂહને જાણીને આહાર કરું છું. એટલે આ પૂતગલના સમૂહ તો રોટલી છે ને ખીરે છે, તો રોટલી કેમ નથી ખાતો? આ બોલવા પૂરતું છે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ના મોહ. વિવેક રહેવો જોઈએ. જ્યારે કંઈ પ્રસંગ આવે એ પ્રસંગ વખતે જ્ઞાન હાજર થાય અને એ પ્રસંગમાં તદાત્મ્ય ન થવા દે, એનું નામ જ્ઞાન છે, એનું નામ ત્યાગ છે. પદાર્થ સાથેનો તદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જીન ત્યાગ કહે છે. એનું નામ ત્યાગ છે. અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. 5 ઇન્દ્રના વિષયોની લોલુપતાઓ અંદરમાં ચાલે અને ગમે એટલો સત્સંગ સાંભળે, રેઇનકોટ અને છત્રી માથે ઓઢ્યો અને 50 ઇંચ વરસાદ પડે તો એક ટીપું પાણીનું માથા ઉપર પડે ને પલળે નહીં. રેઇનકોટ પહેર્યો છે, ખ્યાલ આવે? અથવા સત્સંગમાં એક નિષ્ઠા અને અપૂર્વ ભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. એક ચિત્તથી, એકાગ્ર ચિત્તથી સત્સંગ સાંભળવો જોઈએ. ડાફાવડિયા મારીએ, આડાવડા જોઈએ, વાડી ઘડીએ ઘડિયાળ જોઈએ કે ગોકુળભાઈ તો 5માં 10 છે ને હજી ચાલુ જ રાખ્યું છે, હવે ક્યારે અમારે 5:30 તો પહોંચવાનું છે, આમ છે તેમ છે. એટલે ભાઈ જવાનું ત્યારે જજો, પણ અત્યારે તો બેસો. 5 વાગે તમે તારે ઊભી નીકળી જજો. પણ એ પહેલાં વિકલ્પો કેટલા જીવ કરે છે ચારે બાજુ. અને આ બધા વિકલ્પ તમે જો ટીવી જોતા નિર્વિકલ્પ હોય, 2 કલાક મેચ ચાલે એકદમ નિર્વિકલ્પ તમારે, અને એક સામાયિક લઈને બેઠો હોય ત્યારે જો એના વિકલ્પો બધા એ વખતે હાજર ઓટોમેટિક થઈ જાય. રુચિ અનુયાયી વીર્ય. રુચિ અનુયાયી વીર્ય. સામાયિકમાં બધા વિકલ્પ તમે જો. સાધનાનું માપ સામાયિકમાં નીકળે છે અને બીજું નિદ્રામાં નીકળે છે. આ 2 સાધનાના માપ કરવાના બેરોમીટર છે. દૂધને જેમ લેક્ટોમીટર હોય છે ને, આમ આનું બેરોમીટર આ છે કે સામાયિકમાં બેસો એટલે તમને ખ્યાલ આવે કે મનના ઘોડા કઈ બાજુ દોડે છે, કેટલા દોડે છે, કેવા દોડે છે. ચાલુ સમયમાં જે અંદરમાં વિકલ્પ ના આવતા હોય એવા વિકલ્પો સામાયિકની અંદરમાં આવી જાય છે. ધ્યાનમાં પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં ઊભા હતા ત્યારે શૈણિક મહારાજાએ ભગવાનને પ્રશ્ન કર્યો કે આ તો ધ્યાનમાં ઊભા છે ને અત્યારે આમનો દેહ છૂટે તો ક્યાં જાય? તો કે નરકમાં જાય. અરે ભગવાન, આ તો મુનિ છે ને ધ્યાનમાં ઊભા છે. હા, અત્યારે યુદ્ધ લડી રહ્યા છે.
અત્યારે પરિણામ બહારમાં તો સ્મશાનમાં ઊભા છે, પણ અંદરમાં પરિણામ યુદ્ધના ચાલે છે. સૈનિક મહારાજાને થયું કે ભગવાન આમનો અત્યારે દેહ ના છૂટે તો સારું. પછી થોડી વાર થઈને પાછું પૂછ્યું કે સાહેબ હવે કેમ છે? તો કે અત્યારે છૂટે તો દેવલોકમાં જાય, પરિણામ પાછા થોડા અશુભમાંથી શુભમાં આવી ગયા. થોડો સમય થયો અને દુંદુભીના નાદ થયા અને બધા દેવો કેવળ જ્ઞાન કલ્યાણક ઉજવવા એનો આ બાજુ આવ્યા. ત્યારે પૂછ્યું કે સાહેબ આ શાના અવાજ થાય છે અને આ બધા દેવો ક્યાં જાય છે? તો કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું. ઊભા છે એક જ જગ્યાએ, એ જ વ્યક્તિ છે. આ શેમાં ફરક આવ્યો? ભાવમાં. જો ભાવમાં. એમ આપણે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છીએ, ઘડીકમાં અહીં બેઠા છીએ ને પાછું કંઈક સાંભળ્યું, કોઈનું બહારથી કંઈક બોલાવવા આવ્યા કે ભાઈ તમારો ફોન આવ્યો છે ને જલ્દી આવી જાઓ ને તમારા ઘેર તબિયત બરાબર નથી. આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ દેવલોકમાં જાય એવો હતો, એ નરકલોકમાં જાય એવો થઈ ગયો. આ પ્રસન્નચંદ્ર રાજર્ષિનો માસીનો દીકરો ભાઈ છે, આ કંઈ ઓછો નથી. પેલી બાજુ જ જાય એવો, પેલી બાજુ જાય એવો નથી. કેવળ જ્ઞાન બાજુ તો વળે એવો નથી. જો આ પરિણામોની કેવી વિચિત્રતા છે બહુ. એટલે આ બધી ધારાઓ પ્રત્યે ઉપયોગ થઈ, ઉપયોગને ઉદાસીન કરી અને ઉપયોગને આત્મા બાજુ વાળો. બસ. જેને જેને નિર્વિકલ્પ ધર્મ એટલે નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ કરવી, એનું નામ ધર્મ છે. ધર્મ એટલે નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ છે. નિશ્ચય ધર્મ. હા, નિશ્ચય ધર્મ તો એક જ પ્રકારનો છે ને. વ્યવહાર ધર્મ છે એ તો સામાન્ય જીવોને સમજાવવા માટે કીધું છે કે આ બધા વ્યવહાર તમે ધર્મ કરો છો, પણ એ ધર્મ નથી. ધર્મ તો આત્માનો સ્વભાવ છે. વત્થુ સહાવો ધમ્મો. ધર્મ ધર્મ કરતો જગ સહુ ફિરે, ધર્મ ન જાણે ઓ મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે ઓ કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ગાઉં રંગ શું. તો ચરણના ત્રણેય અર્થ લેશો ને? હે, એ ચરણના ત્રણેય અર્થ લેશો ને? હા, ચરણ એટલે ચારિત્ર. ચરણ ગ્રહ્યા પછી એટલે એમના કહેલું ચરણ એટલે એમના પગ પણ થાય, એ વ્યવહારથી છે. એટલે વ્યવહાર છે જીન દેવ હૈ, નીચે से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ. એવું નથી. વ્યવહારને નિશ્ચય વ્યવહારનો નિષેધ નથી, પણ વ્યવહારને મોક્ષ માર્ગ માનવો એ નિષેધ છે. વ્યવહારનો નિષેધ નથી. વ્યવહાર તો એનો નિષેધ છે. કોઈ ક્રિયા જ્ઞાનીઓ ઉત્થાપતા નથી, પણ બાહ્ય ક્રિયાઓમાં મોક્ષ માર્ગ માને એનો તો નિષેધ કરે છે. તો આ પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. કર્મયોગના કારણે જો કર્મયોગ સાથે ભળે નહીં તો સકલંક પરિણામ થાય નહીં. કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ, તેથી પાછા ફરી જેમ ઉપશમિત થવાય, શાંત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય. જો આ ધર્મ બતાવ્યો. ઉપયોગમાં અને સ્વરૂપમાં સ્થિર થાઓ. ઉપયોગ દ્વારા સ્વરૂપમાં સ્થિર થાઓ. ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરો. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્નય સંગ મૂળ માર, સાંભળો જીનનો રે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર, સાંભળો જીનનો રે. તો તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય. આપણો ઉપયોગ ક્યાં સ્થિર છે? સ્વરૂપ સિવાય બધે.
આપણો ઉપયોગ ક્યાં સ્થિર થાય છે? સ્વરૂપ સિવાય બધે. અને છતાં આપણે માનીએ છીએ કે હું મોક્ષ માર્ગમાં છું. આપણે એમ માનીએ છીએ કે હું મોક્ષ માર્ગમાં છું. તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય. જો એટલે ગમે તેવા ઉપસર્ગ પરિસર નિમિત્ત આવે તો પણ એ ઉપયોગ ચલાયમાન ના થાય, આવો દ્રઢપણે અચલ થાય. તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. આ જ લક્ષ્ય રાખો. જો મોક્ષે જવું હોય તો આ જ લક્ષ્ય, કે ઉપયોગ જેમ સ્વરૂપમાં સ્થિર થાય આ જ સાધના મારે કરવી છે. લાંબા ટાઈમે સફળતા મળશે, બહુ અલ્પ પ્રમાણમાં સફળતા મળશે, પણ આના સિવાય બીજી કોઈ સફળતા નથી. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એના જેવો બીજો કોઈ ધર્મ નથી. બસ શબ્દ 4-5 વાપર્યા છે ને એટલે બધામાં આપણને અચલની સરળતા પડે છે. આ અચલની વ્યાખ્યા છે. પછી લક્ષ્ય આવશે એટલે આવશે, પાછું બીજું આવશે. આ અચલ, અચલ એટલે ત્યાંથી ચલાયમાન થાય નહીં એનું નામ અચલ. સ્વભાવથી ઉપયોગ ચલાયમાન ના થાય એનું નામ અચલ. મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. એ જ લક્ષ્ય. જો લક્ષ્ય પણ આનો જ રાખો. એ લક્ષ્યના, જો કેવળ જ્ઞાનના લક્ષ્ય આપણે સાધના કરીએ છીએ, આત્મજ્ઞાનના લક્ષ્ય આપણે સાધના કરીએ છીએ, તો આ જ લક્ષ્ય રાખો. એટલે આ વાત લક્ષ્યમાં રાખો કે મારે મારા ઉપયોગને મારા સ્વભાવમાં સ્થિર કરવાનો છે. આ જ મારું ધ્યેય છે, આ જ મારું લક્ષ્ય છે. ધર્મ કરીને કોઈ બીજો હેતુ નથી કે હું સ્વર્ગમાં જાઉં, કે મને બહારની સામગ્રીની અનુકૂળતા મળે, કે હું મોટો ધર્મનો મહાત્મા ગણાવું. એ લક્ષ્ય નથી આપણો. આપણો લક્ષ્ય તો પૂર્ણતાની પ્રાપ્તિ છે, ચૈતન્ય સ્વભાવ છે. આ જ લક્ષ્ય રાખો. એ લક્ષ્ય સાધના કરો. જો અહીંથી મુંબઈ જવું છે તો મુંબઈના લક્ષ્ય સાધન પકડીએ છીએ અને એને અનુરૂપ સાધન પકડીએ છીએ તો મુંબઈ પહોંચી જઈએ છીએ. તે જ ભાવના, ભાવના પણ આ જ રાખો કે મારે સ્વભાવમાં સ્થિર થવું છે, ઉપયોગને સ્વભાવમાં સ્થિર કરવો છે, અને આ જ સાચી સાધના છે. આ જ ભાવનાને વારંવાર ભાવો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આ જ ભાવના ભાવો. તે જ ચિંતવના, બસ એ જ આત્માની ચિંતવના કરો. મહાપુરુષોના દશાઓની ચિંતવનાઓ કરો કે મહાપુરુષોએ આ દશા કોના આધારે પ્રગટ કરી. બસ શ્રમણોજીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે મને નિર્વાણના તે માર્ગને. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, તેમ જ્ઞાની પર જન સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવે. આ ચિંતવના, પર સંગ છોડી જ્ઞાન નિધિને ભોગવો. અહીંથી સ્વાધ્યાયથી બહાર નીકળ્યા ને પરસંગ વગર તો જેમ ચાવાળાને ચા વગર ના ચાલે એમ આને પરસંગ વગર ચાલતું નથી. એ પાછું ધોઈ નાખે ખલા. હાથી 6 કલાક તળાવમાં નાય પણ પાછો બહાર જાય એટલે સૂંઢથી પાછી પેલી ઉકેડામાંથી માટી પકડી અને એના શરીર ઉપર નાખે. એવી સંસારી જીવોની ગ્રસ્ત દશામાં હાથીના સ્નાનવત સાધનાઓ પ્રાય હોય છે. તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. બસ આ જ ચિંતવના કરો અને આ જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. આ જ સહજ સાધના છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. બધાય તણેકાના તમામ મહાત્માઓની વારંવાર અનેક વાર આ એક જ શિક્ષા છે. આ એ જ શિક્ષા છે કે લાખ બાત કી બાત યહી નિશ્ચય ઉરલાઓ
तोड़ी सकल जग दंड फंद निज आत्म ध्याओ. लाख बात की बात यही, लाखों बातों ने एक ज बात, लाख बात की बात यही निश्चय उल्लाओ. तोड़ी सकल जग दंड फंद निज आत्म. बधाय दंड फंद ने तोड़ी नाखो. बधाय नृपचंद्र प्रपंच अनंत दहो ભજીને ભગવન ભવંત લહો. મહાત્માઓની આ જ શિક્ષા છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરતા કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માર્થી જનને પરમ વિતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપ નૈષ્ટિક, નિષ્પૃહ નિર્ગ્રંથ રૂપ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંત રસ રહસ્ય વાક્યમય સતશાસ્ત્ર સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે, જે આત્મકલ્યાણના પરમ કારણો છે. હવે આ સન્માર્ગનું સંશોધન કરતા એને પ્રતીત કરવાની ઈચ્છા રાખે છે એવા ઉત્તમ સાધકો માટે કહેશે. અને તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા, આત્માને પ્રાપ્ત કરવો હોય તો એવા આત્માથી જીવે પરમ વિતરાગ સ્વરૂપ દેવ. જો બીજા કોઈ દેવની ભજના નહીં, વિતરાગ દેવ, સર્વજ્ઞ વિતરાગ હિતોપદેશી જે દેવ છે એ સિવાય બીજા કોઈને સતદેવના ખાનામાં બેસાડવું નહીં. આનંદ કે કંદ જાકો પૂજત સુરિંદ વૃંદ, આનંદ કે કંદ જાકો પૂજત સુરિંદ વૃંદ, ऐसो जीन राज छोड़ और को न ध्याइए, ऐसो जीन राज छोड़ और को न ध्याइए. વિતરાગ દેવ સિવાય કોઈ નહીં. એક વખત બહુ વર્ષો પહેલાં સંમતભદ્ર મુનિ કુંભોજ, આજ મને એમનો ફોટો જોયો એટલે સ્મૃતિમાં આવી ગયા. સાહેબને રૂમમાં એમનો ચિત્રપટ જોયો એટલે એમની સ્મૃતિ બધી તાજી થઈ. તો એક વખત મેં અમસ્તું એમને તાવવા માટે બધા ઘણા બેઠા હતા, પ્રશ્ન કર્યો. મેં કીધું સાહેબ નકામાં રાગ દ્વેષ થાય, આ બધા શ્વેતાંબર દિગંબરોમાં, વિષપંથી ને તેરાપંથીમાં બધા ઘણી ફાટફૂટો છે. તો મેં કીધું હવે આપણે બધાને વંદન કરવામાં શું વાંધો, હવે ઘંટાકરણજી તો આપણે એને વંદન કરવાનું, આવી રહ્યો તો એને વંદન કરવાનું, આપણે શું નુકસાન છે એમાં. તો મેં કીધું સાહેબ તમે લોકો કેમ નથી કરતા, તમને શું વાંધો છે? તો કે ગોકુલજી, મને ગોकुलजी ये सिर कट जावे तो कट जावे, मगर वितराग देव के अलावा किसी देव को ये सिर झुक नहीं सकता. जो કેટલી એની પાવરફુલતા છે આમ જુઓ. અને આપણે તો અહીં ગયા તો કે સુખડી ખાવી છે, ઘંટા કરીને તો કે 100 રૂપિયા મૂકો ને ચડાવો અને કંઈક માનતા કરો એટલે થઈ જશે. એટલે ભાઈ એમ 100 રૂપિયાની સુખડીમાં કામ થતા હોય તો આખો કર્મના ગ્રંથોને કર્મ સિદ્ધાંતો ફેલ જાય. હવે એના તો લાખો ભક્તો છે આપણા જેવા તો પાછા. વિતરાગ કરતા એની દુકાન ધમધોકાર ચાલે. તમે જુઓ પદ્મપ્રભુના દેરાસરમાં કોઈ દર્શન કરવા નથી જતું અને ત્યાં આગળ એટલી બધી લાઈનો ચાલે છે. હવે લાખ લાખ રૂપિયાનો તમને નફો થાય અને 100 રૂપિયાની હુકડી ચડાવો હે, તો હવે લાખ ભગત હોય તો એને ઘંટાકરની પેઢી ઉઠાડી નાખો તમે. લાખ રૂપિયાનો નફો થયો ને 100ની સુખડી ચડાવી એટલે એને કેટલી ખાદ ગઈ? 99,900. હે કેટલી ગઈ? 900. 99,900ની ખાદ ગઈ એક ભગતની પાછળ. હવે આવા લાખો ભગત હોય તો ઘંટાકરની પેઢી ઉઠી જાય. એના કરતાં કોક સુખડી ગરીબને બિચારાને ખવડાવો તો પૂન બાંધશો. આ તો મિથ્યાત્વને ગાઢું કરશો. આનાથી મારું કામ થઈ જાય ને છોકરા થઈ જાય ને પરીક્ષામાં છોકરાઓ પાસ થઈ જાય અને શેર બજારના ભાવ ઉચકાઈ જાય અને ભાવ ઉચકાય એટલે મુંબઈથી પ્લેનમાં આવે ઉખડી ચડાવવા. ગાંડાઓના કે ગામ હોતા હશે, આ તો મોટા નગરો વસ્યા છે. ખરેખર તમે જુઓ, હું તો જોઉં છું, મને તો આમ દયા આવે છે. કહો આ વિતરાગ ભગવાન મૂકીને ક્યાં લોકો બાજ્યા છે. એવી રીતે સ્વરૂપ નૈષ્ટિક નિષ્પૃહ નિર્ગંથ ગુરુ એટલે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સુત સદગુરુ લક્ષણ યોગ.
અથવા રત્નકર્ણ શાવાકાચારમાં 10મો શ્લોક, વિષય આશા વસાતી તો નિરારંભો પરિગ્રહ જ્ઞાન ધ્યાન તપો રક્ત તપસ્વી સ પ્રશસ્યતે. જે આરંભ પરિગ્રહથી રહિત છે, જ્ઞાન ધ્યાન તપમાં અનુરક્ત છે અને વિષય આશાઓની ઈચ્છાઓને અંદરમાં નાશ કર્યો છે, અભાવ કર્યો છે, એવા નિષ્પૃહ નિર્ગ્રંથ ગુરુ, બાહ્યાંતર નિર્ગ્રંથ, એ સાચા ગુરુ છે. જેને અંદરમાં ત્રણ કસાયનો અભાવ છે, જે પ્રમત અપ્રમત દશામાં વર્તે છે, જે યથા જાત રૂપ ધર છે, જે 5 મહાવ્રત સમિતિ અને 28 મૂલગુણોનું પાલન કરી રહ્યા છે, આવા નિષ્પૃહ નિર્ગ્રંથ ગુરુ, આ ગુરુ જૈન દર્શનમાં તો આ ગુરુ છે. બાકી જે હોય એ બધા શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, એનો કોઈ નિષેધ નથી, પણ એ નિર્ગ્રંથ ગુરુ નહીં. આજથી ઘણા વર્ષો પહેલાં હમણાં એક હુકમચંદજીની ભારેલી ચોપડી મારા હાથમાં આવી. મારું મકાન બનાવ્યું ને, તો એક ચોપડી એટલી જ મકાનમાં, જૂના મકાનમાં રહી ગઈ, બધો સામાન જતો રહ્યો. હવે હું બધું બંધ કરવા ગયો તો આ ચોપડી મારા હાથમાં આવી, હુકમચંદજી ભારેલી. એ વખતે જૈન ગેજેટના સંપાદક હતા, જૈન ગેજેટના સંપાદક હતા. તો એમને કાનજી સ્વામીનો ઇન્ટરવ્યૂ લીધેલો, એ વાત એમને અંદરમાં લખેલી. મારી પાસે છે હજી ચોપડી, આ તો દસ્તાવેજની માફક મેં સાચવી રાખી છે એને. પછી હુકમચંદજીએ કાનજી સ્વામીને પ્રશ્ન કર્યો કે તમે આટલું બધું નિર્ગ્રંથ ગુરુ કે આવા મુનિ હોય, યથાજાત રૂપને ત્રણ કસાયનો અભાવ હોય, પ્રમત અપ્રમત આ વર્તા હોય, તો તમને બધા ગુરુદેવ ગુરુદેવ કહીને તમે સદગુરુ કહે છે બધા, તો તમારામાં તો આ લક્ષણ નથી, તો તમે કેમ ને, તમને કેમ આ નિર્ગ્રંથ ગુરુ તરીકે માને છે? તો તમે નિર્ગ્રંથ ગુરુ છો કે નહીં? હુકમચંદજી તો એ વખતે તર્કશાળી તો હતા, અત્યારે તો ઘણા છે, પણ એ વખતે હતા, અને એ વખતે તો સંપાદક હતા. એ વખતે એમની સાથે કનેક્શન એમનું થયેલું નહીં, ખાલી એમના પ્રશ્નોત્તર કરવા માટે જ આવેલા, એમને જૈન ગેજેટમાં એમના વિશે છાપવાનું હતું, એના માટે જ આવેલા. ત્યારે કાનજી સ્વામીએ સ્પષ્ટ કીધું કે જે નિર્ગ્રંથ ગુરુમાં જે ગણાય છે એ ગુરુ હું નહીં. સ્પષ્ટ મૂક્યું, ગુરુ હું નહીં, હું શિક્ષા ગુરુ. હું ધર્મના બોધને આગમ અનુસાર શિક્ષા આપું છું, એટલે હું શિક્ષા ગુરુ. નિર્ગ્રંથ ગુરુમાં તો એ મુનીશ્વરો આવે છે એ જ છે, હું નહીં. આ સ્પષ્ટ કથન એને કરી દીધું. જુઓ તો અહીં આગળ કહેશે કે સ્વરૂપ નૈષ્ઠિક નિષ્પૃહ નિર્ગ્રંથ રૂપ ગુરુ અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર. જો ધર્મનો વ્યવહારમાં દયા ધર્મ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટ में પ્રાણ. અને પરમ શાંત રહસ્ય વાક્યમય સતશાસ્ત્ર. એટલે આવા તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ સાંભળી અને ગણધર દ્વારા, ભગવંતો દ્વારા ગૂંથાયેલા અને એનો આશ્રય કરી અને આત્મજ્ઞાની નિર્ગ્રંથ આચાર્યો કે મુનિ મહારાજો દ્વારા જે રચાયેલા સતશાસ્ત્રો, બસ એનો આશ્રય કરો. આ કાળમાં તો આ સતશાસ્ત્રો પરમ આધારભૂત છે. એક જીન પ્રતિમા અને એક આ જીન શાસ્ત્રો, જીન વાણી, આ બે પરમ આધાર આ કાળના જીવો માટે છે. તો બને એટલો જીન પરમાત્માનો પ્રતિમાનું પણ અવલંબન વિતરાગ મુદ્રા યુક્ત હો, સરાગી મુદ્રા નહીં, વિતરાગી મુદ્રા. ઉપદેશનો અર્થમાં મૂક્યું છે કે દર્શન યોગ્ય મુદ્રા કઈ, તો કે વિતરાગતા સૂચવે તે. બહુ સ્પષ્ટ વાત મૂકી છે એમને કૃપાળુદેવ. જો આ તો આપણે કૃપાળુદેવનું બહુ વિશેષ સૂક્ષ્મતાથી જોયું નથી, એટલે આપણને એમ લાગે છે, પણ આ જો 22મો પાઠ છે ઉપદેશ નોંધમાં, 671મું પાનું. દેવ કોણ, તો કે વિતરાગ. અને દર્શન યોગ્ય મુદ્રા કઈ, તો કે વિતરાગતા સૂચવે તે. બસ આ દર્શન યોગ્ય મુદ્રા, બાકીની મુદ્રા દર્શન કરવા યોગ્ય નહીં. ઠીક છે, કરો, કોઈ અપેક્ષાથી એનો નિષેધ નથી એકાંતે, પણ છતાંય દર્શન કરવા યોગ્ય મુદ્રા કઈ, તો કે વિતરાગતા સૂચવે તે. બસ એક તાણો વાણો હોય તો પણ એ મૂર્તિ પૂજ્ય બનતી નથી, એ વંદન યોગ્ય રહેતી નથી. આ મૂળ આમનાઈની અંદરમાં અનાદિકાળથી આ નિર્ગંધ પરિપાટી ચાલે છે. એને આ પંચમ કાળની અંદરમાં ભેળસેળ થઈ અને અનેક પ્રકારનું, કોઈ તો આખી મૂર્તિને ઉત્થાપી નાખી. બસ ધ્યાનનું કારણ અને સમ્યક્ત્વનું કારણ
એવી જીન પ્રતિમાથી લોકો લાખો ગમે દૂર વળ્યા. કૃપાળુદેવે 754માં મૂક્યું છે. અને એકે પ્રતિમાને વિકૃત કરી નાખી ઉપર ચડાવીને. જેમ છે એમ વિતરાગતાયુક્ત રહેવા દીધી નહીં. તો આવા સતશાસ્ત્રો બસ જેમાં સિદ્ધાંત બોધની વિપરીતતા હોય એને સતશાસ્ત્રો કહેવાતા નથી. સિદ્ધાંત બોધની યથાર્થતા જોઈએ. સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. આ માર્ગની જ્યાં સુધી સંપૂર્ણતા ના થાય એટલે 12મા ગુણસ્થાનના અંત સુધી આ બધા સૂતના અવલંબનો અબુદ્ધિપૂર્વક પણ જીવને રહેશે. પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે. પરમ ભક્તિ દ્વારા આ દેવ ગુરુ શાસ્ત્ર અને ધર્મની ઉપાસના કરો. ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટી. જે આત્માના કલ્યાણના પરમ કારણો છે. આત્મકલ્યાણ કરવું હોય તો આ વિતરાગ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને પરમ દયામૂળ ધર્મ વ્યવહાર આ આત્માના કલ્યાણના પરમ કારણ છે. બસ આ કારણોને છોડીને આગા પાછા થશો. જેમ પ્રભુ શ્રી કહેતા કે કૃપાળુદેવ છોડીને બીજાને પકડશો, આને પકડ તમે વીમો ઉતારીએ છીએ. તો આ આત્મકલ્યાણના પરમ કારણો આ છે. વિતરાગ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને એમનું પ્રરૂપેલો દયામય ધર્મ અને એમના દ્વારા પ્રરૂપાયેલા સતશાસ્ત્રો. આનો જે આધાર લેશે એ ગમે ત્યાંથી સાચા સિદ્ધાંત તત્વની પકડી અને આત્માની ઓળખાણ કરી અને પોતાનું કામ કરીને ચાલ્યો જાય છે. જેને કામ કરવું નથી એ જ વાદ વિવાદમાં ફસાય છે. सदगुरु कहे सहज का धंधा और वाद विवाद करे सो अंधा. सदगुरु कहे सहज का धंधा और जो वाद विवाद करे सो अंधा. वाद विवाद नो मार्ग नहीं. जो सत्य ने कोई संप्रदाय में ना भेड़ो. पाछो घणा एम कहे कि वितराग प्रतिमा तमे दिगंबरनु खेंचो छो. अमे कोई दिगंबरनु खेंचता नहीं. मध्यस्थ थईने आ वात करीए छीए के सराग अवस्था छे ए वितरागतानुं निमित्त ना थाय. वितराग अवस्था ज वितरागतानुं निमित्त थाय. અને ભગવાનની વિતરાગતા એ વિતરાગ મૂર્તિના મારફત એમના સ્વરૂપ ઉપર લઈ જવાની છે. સ્વરૂપમાં વિતરાગતા પ્રગટ થઈ છે. બહાર તો આપણે એમની સ્થાપના કરી છે. એ સ્થાપનાનું અવલંબન લઈ અને એમના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવાની છે. જે જીન દેહ પ્રમાણને સમવસણાદિ સિદ્ધિ વર્ણન કરે સમજે જીનનું તો રોકી રહે. એ જીનનું વર્ણન નથી. જીનનું વર્ણન તો અંદરમાં એની વિતરાગતા, સર્વજ્ઞતા, આત્માની દશાની અંદરમાં પ્રગટ થઈ છે એ છે. એના ઉપર દ્રષ્ટિ જવા માટે વિતરાગ મુદ્રા છે. એટલે બહારમાંય દિગંબર અને અંદરમાંય દિગંબર. બહારમાં કોઈ તાણો વાણો નહીં અને અંદરમાં કોઈ કર્મના પરમાણુનો સંગ નહીં. પ્યોર દિગંબર આત્મા, એનું નામ દિગંબર ધર્મ છે. દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. લોકો એને સંપ્રદાયમાં ભલે ખેંચી ગયા, સંપ્રદાયવાદમાં, સંપ્રદાયવાળા, પણ છતાંય દિગંબર ધર્મ છે એ તો અનાદિનો શાશ્વત ધર્મ ચાલ્યો આવે છે. આ મૂળ ધર્મ જે કુંદકુંદાચાર્ય જે માર્ગ પકડેલો એ મૂળ આમનાય કહેવાય છે. મૂળ સંઘ. આ મૂળ સંઘ એ અનાદિની પરંપરા ચાલે છે. એની અંદરમાં પંચમકાળની અંદરમાં આ બધા છીંડાઓ પડી અને ઘૂસી ગયા અને એમાંથી કેટલાય વિભાગ પડતા ગયા. શ્વેતાંબરમાંથી પાછા ઘણા ફાંટા પડ્યા. એમાં સ્થાનકવાસી થયા, તેરાપંથી થયા, બીજાપંથી થયા. એટલે દિગંબરની અંદરમાં 20 પંથી થયા, તેરાપંથી હતા. અને પાછા અંદરમાંથી પેલા તારણપંથી, એ સ્થાનકવાસીનો એક ફાંટો છે. એમાંય દિગંબરોમાં એક સ્થાનકવાસીનો ફાંટો છે, આ તારણપંથ. એ જે મૂર્તિને માનતા નથી એ તારણપંથ. આવા બધા ઘણા પંથો પડ્યા અને એક એકમાં આ જીન દર્શનને ચારણની રૂપ ચાળી નાખ્યું. હવે આમાંથી સત્યનું સંશોધન કરી અને જે મૂળ વિતરાગ દેવ, નિર્ગંધ ગુરુ અને એમના દ્વારા પ્રરૂપેલો ધર્મ,
આને સંશોધન કરીને પકડવો અને બાકીનાને છોડવા એ સામાન્ય વાત નથી. આત્માને પકડવાનો વાત તો બહુ છેટી છે, પણ પહેલાં આટલું પકડાય તોય ઘણું છે, આટલું પકડાય તો ઘણું. તો આ પ્રમાણે સમય ઘણો થયો છે, એટલે નીચેની ગાથા આપણે હવે અત્યારે લેતા નથી, કેમ કે પાછું તમારો બીજો પ્રોગ્રામ કરવાનો છે, એટલે આપણે અહીં આગળ સ્વાધ્યાય સમાપ્ત કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ शांति। जिन वाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हूँ धोक। नव नमोकार मंत्र। सुखधामयानन्त सुशान्त चहि दिन रात्र रहे तद ध्यान महि पर शान्ति अनन्त सुधामय जे प्रणमो पदते वरते जयते हो प्रणमो पदते वरते जय की जय। काळू देव की लोकनाथ की जय, सब संतन की जय।